સુરતના ઉધના પોલીસે એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા વૃદ્ધ તથા મહિલાઓને ટાર્ગેટ કરી એટીએમ કાર્ડ ચેન્જ કરી અન્ય એટીએમ કાર્ડમાં રૂપિયા કાઢી લેતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ 31 એટીએમ કાર્ડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમ સ્વાઇપ કરી રૂપિયા ઉપાડી લેતા ઈસમો સક્રિય થયા હતા, જેને પકડવા માટે સુરત પોલીસ કમિશનરે સૂચના આપી હતી। જે અનુસંધાને ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા વૃદ્ધ તથા મહિલાઓની એકલતાનો લાભ લઈ અને એટીએમમાંથી રૂપિયા કાઢતા ન આવડતું હોય તેવા વ્યક્તિઓને ટાર્ગેટ કરી આરોપીઓ એટીએમ કાર્ડ ચેન્જ કરી અન્ય એટીએમ વડે રૂપિયા કાઢી લેતા હતા। આ ગુનાના 2 આરોપીઓ ઉધના રોડ નંબર 6 પાસે આવેલા એક એટીએમ પાસે ઊભા હતા, જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર જઈ બંને આરોપીઓની ધરપકડ કરી છે। ઉધના પોલીસે અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્રભાઈ બહાદુરની ધરપકડ કરી છે। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની આપલે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો પિન મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લેતી એક ટોળકી, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તેઓને ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। ઉધના પોલીસે આ પોતાની બાતમી આધારે આ લોકોની ધરપકડ કરી છે। આ બંને વ્યક્તિઓ એક ખાસ એમઓ અપનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા, અંકિત ઉર્ફે લલ્લા, ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર। આ 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી। આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય, આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા, જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ના હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી ધરાવતા હોય ટેકનિકલ, એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા। આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે જે લોકોને એટીએમ કાર્ડનો ઉપયોગ કરતા ન આવડતું હોય તેમને મદદ કરવાના બહાને પૈસા કાઢી લેતા હતા। પકડાયેલ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના કુલ 31 એટીએમ કાર્ડ મળી આવ્યા છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓ ડિંડોલી તથા પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ એટીએમની બહાર ઊભા રહેતા હતા અને ટાર્ગેટ કરી લોકોનું ધ્યાન ચૂકવી એટીએમ બદલાવી પૈસા કાઢી લેતા હતા। હું તમને મદદ કરી આપું છું તેમ કહી એટીએમનો પાસવર્ડ પણ જાણી લેતા હતા અને બાદમાં એટીએમ કાર્ડ બદલી નાખી જે એટીએમ પડાવી લીધું હોય તેમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા। બંને આરોપીઓએ એટીએમમાંથી રૂપિયા કાઢી મોબાઈલ અને મોપેડની ખરીદી પણ કરી હતી। આરોપીઓ પકડાઈ જતા 7 પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, જેમાં પાંડેસરા પોલીસ મથકમાં 4 ગુનાઓ નોંધાયેલા હતા, જ્યારે ડિંડોલી, પલસાણા અને કડોદરા પોલીસ મથકમાં 1 ગુનાઓ નોંધાયેલા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી હાલ પોલીસે અલગ અલગ બેંકના 31 એટીએમ કાર્ડ, રોકડ રૂપિયા, 1 મોપેડ અને 2 મોબાઈલ મળી 1,35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ટાર્ગેટ કરીને તેઓ પહેલા એની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નથી, એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા। પોલીસ દ્વારા કુલ 31 એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ, મોબાઈલ, આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવી છે અને આશરે 1,35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકોએ અન્ય કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે। પકડાયેલ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અંકિત ઉર્ફે લલ્લા યાદવ વિરુદ્ધ સચિન અને પાંડેસરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે રિતિક ઉર્ફે ભોલા બહાદુર વિરુદ્ધ સચિન અને પાંડેસરામાં ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી એટીએમ કાર્ડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે એ મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ, જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ, આ બંને ખરીદેલ હતા। આ ઉપરાંત આ લોકો પાંડેસરા, પલસાણા
અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક્ટ થયાનું અત્યારના પોલીસની માહિતી છે. આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ 3 ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.